નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર. ઉત્તરાયણમાં પવનની આગાહી, પશુપાલકો માટે મોટી ભેટ, પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, જનધન ખાતા બંધ, સુગર મિલો માટે મોટો નિર્ણય, ખેડૂતો માટે મોટી જાહેરાત, ખેડૂતો માટે ખુશખબર, આધાર કાર્ડના ફ્રી કામો, ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી. આ બધી માહિતી જોઈશું આજના વિડીયોમાં. તે પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આજના સમાચારની શરૂઆત કરીએ. ઉત્તરાયણમાં પવનની આગાહી. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે. સવારમાં સારો પવન રહેશે, બપોરના સમયે મંદ પડી જશે અને સાંજના સમયે સારો પવન રહેશે. આવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ ઉત્તરાયણમાં સારો પવન રહેશે તેવું અંબાલાલ પટેલની દ્વારા આગાહી કરવામાં આવી છે. પશુપાલકોને મોટી ભેટ. પશુપાલકોને મળશે પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જેમાં 50,000 રૂપિયા સુધીની લિમિટ આપવામાં આવશે અને તે પણ 0% વ્યાજે આપવામાં આવશે. આ ક્રેડિટ કાર્ડ 15 જાન્યુઆરીના દિવસે ઉપસ્થિત કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરી તરફથી પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એક ધાર્મિક કાર્યક્રમમાં ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની જાહેરાત કરી હતી. આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને 50,000 રૂપિયા સુધીની લિમિટ મળશે અને તે 0% વ્યાજ સાથે ક્રેડિટ કાર્ડ આગામી 15 જાન્યુઆરી કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવશે અને દરેક પશુપાલકોને આ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. તેથી તે 50,000 રૂપિયા સુધી વગર વ્યાજે લઈને તેના પશુપાલકો માટે યોગ્ય કાર્ય કરી શકે. પેટ્રોલ ડીઝલ સસ્તું થશે. હવે ભારતમાં પણ 26 તેલના કૂવા મળી આવ્યા છે. જેના કારણે દરરોજનું 45,000 બેરલ ઓઇલનું ઉત્પાદન થાય છે. તેના કારણે હવે ક્રૂડ ઓઇલ બાબતે ભારત આત્મનિર્ભર બનશે અને પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થશે એવું લાગી રહ્યું છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ બંગાળની ખાડીમાં કૃષ્ણ ગોદાવરી બેસિનમાં 26 તેલના કૂવા મળ્યા છે. ફ્લેગશિપ ડીપ વોટર પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન શરૂ કર્યું છે. ક્રૂડ ઓઇલનું ઉત્પાદન દરરોજના 45,000 બેરલ થવાની ધારણા છે. હવે ભારત ક્રૂડ ઓઇલ બાબતે આત્મનિર્ભર બનશે એવું હરદીપસિંહ પુરીનું કહેવું છે. તો દરરોજનું 45,000 બેરલ ક્રૂડ ઓઇલ ઉત્પાદન થશે. કુલ ઇમ્પોર્ટના 7% જેટલું ઉત્પાદન થશે. જેથી કરીને પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો થઈ શકે તેવી સંભાવના છે. જનધન ખાતા બંધ. એક માહિતી અનુસાર 10 કરોડ જેટલા જનધન ખાતા બંધ કરવામાં આવ્યા છે. તે ખાતાઓમાં 12,779 કરોડ જેટલા રૂપિયા છે. આમાંથી 5 કરોડ મહિલાઓના ખાતા છે. તે બંધ થવાનું કારણ શું છે તે જાણીએ આજના વિડીયોમાં. પીએમ જનધન યોજનાના અપડેટમાં જણાવ્યું છે કે 10 કરોડ જનધન બેંક ખાતા બંધ કરવામાં આવ્યા છે. જેમાં લોકો પાસે કુલ 12,779 કરોડ રૂપિયા છે. આ બંધ ખાતાઓમાં 5 કરોડ ખાતા મહિલાઓના નામે છે. એક ડેટા અનુસાર 1 કરોડથી વધુ પીએમ જનધન યોજનાના બેંક ખાતા છે. જો તમારું પણ જનધન બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું છે તેની પાછળનું કારણ કેવાયસી અપડેટ ન કરાવ્યું હોય અથવા જો ખાતાઓમાં 2 વર્ષ સુધી કોઈ લેવડ દેવડ કોઈ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે. જો તમારું પણ ખાતું બંધ થઈ ગયું હોય તો પહેલાં જઈને કેવાયસી કરાવી દેવું જોઈએ, જેથી કરીને તમારું એકાઉન્ટ બંધ ન થાય. ખેડૂતો માટે મોટી જાહેરાત. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના દર વર્ષે 3 હપ્તા મળતા હતા તે વધીને 4 હપ્તા કરવામાં આવ્યા છે. એટલે કે 1 હપ્તામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની યોજનાના હપ્તા વધારવાની જાહેરાત કરી શકે છે. ખેડૂતોને આપવામાં આવતા હપ્તાને 3 ને બદલે 4 સુધી વધી શકે છે. ખેડૂતોને આપવામાં આવતા હપ્તા 3 ને બદલે 4 સુધી વધી શકે છે. એટલે કે 1 હપ્તો વધારવાની ધારણા છે. અત્યાર સુધી દર 4 મહિને 1 હપ્તો ચૂકવવામાં આવે છે. જો કે હવે સરકાર આ 2,000 રૂપિયાને ખેડૂતોને ત્રિમાસિકના ધોરણે આપશે. એટલે કે દર 3 મહિને 1 હપ્તો આપવામાં આવશે. આની જાહેરાત 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ થયા બાદ કરવામાં આવશે. ખેડૂતો માટે ખુશખબર. ડુંગળીની નિકાસ ફરી શરૂ થાય તેવી સંભાવના છે. ડુંગળીના વેપારીઓ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે એમને સરકારી અધિકારીઓ દ્વારા જાણવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર સહકારી મંડળીઓ દ્વારા નિકાસની મંજૂરી આપી શકે છે. કેન્દ્ર સરકાર ચૂંટણીનું ચાલુ વર્ષ હોવાથી ઘઉં અને ચોખાનું ઓપન માર્કેટ એક નવી સિઝન સુધી ચાલુ રાખી શકે છે અને વેચાણ ચાલુ રાખી શકે છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહત્વના સમાચાર. તો તમારી પાસે પણ 20 વર્ષ જૂનું એટલે કે 2004 પહેલાંનો ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે 12 માર્ચ સુધી આ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઈન અપડેટ કરાવવું જરૂરી છે. જો આમ ના કર્યું તો તે તમારું ડ્રાઇવિંગ લાયસન્સની વૈધતા ખતમ કરવામાં આવશે. એટલે કે આ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બંધ કરી દેવામાં આવશે. જો તમારે 2004 પહેલાંનું જૂનું ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો વહેલી તકે અપડેટ કરાવી લેવું જોઈએ, જેથી કરીને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ચાલુ રહે.